નમસ્કાર। શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માં પીજી એટલે કે તમારે લોકોને એમએસસી છે, એમકોમ છે, એમએ છે, એમએડ છે, એમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ તબક્કાનું શેડ્યુલ છે એ જાહેર થઈ ચૂક્યું છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સમયપત્રક છે એને આપણે સમજી લઈએ છીએ। તો પહેલું તમારા પ્રવેશનો તબક્કો નંબર 1, તો એમાં શું આવશે તો કે પહેલાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે। હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઘણા સમયથી શરૂ થઈ ચૂકી છે। તો ક્વિક રજિસ્ટ્રેશન ક્યાં સુધી તમે કરાવી શકશો? 29/5/2025 એટલે કે આજથી લઈને 7/6/2025 10 દિવસની અંદર તમારે લોકોએ સૌથી પહેલાં ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે। આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ। જે વ્યક્તિએ ઓલરેડી કરાવી લીધું છે એ વ્યક્તિઓને કંઈ જરૂર નથી, જે લોકોએ નથી કરાવ્યું હજી તમે લોકો ક્વિક રજિસ્ટ્રેશન છે એ કરાવી લેજો। એના પછીનું તમારે આવે છે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1। તો એમાં તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે તો કે 29/5/2025 થી 7/6/2025 સુધી તમારા લોકોનો રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 ચાલશે। હવે એમાં તમને કેટલા દિવસ આપવામાં આવ્યા છે તો કે ભાઈ 10 દિવસ આપવામાં આવ્યા છે। એની અંદર તમારે વિદ્યાર્થીએ શું કરવાનું છે ધ્યાન રાખજો। પહેલાં તો ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે। તમે લોકો ક્વિક રજિસ્ટ્રેશન જેવું કરશો એટલે તમારી સમક્ષ શું આવશે, યુઝર આઈડી આવી જશે અને પાસવર્ડ આવી જશે। પછી તમારે લોકોએ બીજું સ્ટેપ કરવાનું થશે રજિસ્ટ્રેશન ફી, જે તમારે પેમેન્ટ કરવાનું થશે। જેવું તમારું યુઝર આઈડી અને પાસવર્ડ આવી જાય છે એટલે તમારે લોકોને લોગિન કરીને રજિસ્ટ્રેશન ફી એટલે કે 300 રૂપિયા છે એ તમારે ભરવાની થશે। હવે જેવું તમે 300 રૂપિયા ભરશો એના પછી તમારે લોકોએ પ્રોફાઇલ બનાવવાની થશે તમારી। એમાં તમારી જે પર્સનલ ડિટેલ છે એ નાખવાની થશે, જેમ કે તમારા માતાનું નામ, તમારા પિતાનું નામ છે, તમારું એડ્રેસ છે, 10માની વિગતો છે, એ બધું તમારે નાખવાનું થશે। એના પછી શૈક્ષણિક માહિતી, ધોરણ 12ની વિગત છે, તમારા લોકોના ગ્રેજ્યુએશનની વિગત છે એ તમારે ભરવાની થશે। અને યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની પસંદગી કરવી એટલે કે તમારે કોલેજ પસંદગી કરવાની છે કે ભાઈ તમારે લોકોને માસ્ટરમાં એડમિશન લેવું છે અથવા તો બીએડ એમએડમાં એડમિશન લેવું છે તો તમારે લોકોએ છે કઈ કોલેજમાં લેવાની ઈચ્છા છે ને એ બધું તમારે કરવાનું રહેશે। ક્લિયર થઈ ગયું? હવે જુઓ, તમારે ફોર્મ કઈ રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો વિડીયો હું બનાવીશ। ક્લિયર થઈ ગયું? એટલે આ ચેનલને તમે ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો। સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવું ને તમારી ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી છે એનો હું ડિટેલમાં વિડીયો બનાવીશ। પછી તમારે શું કરવાનું છે, ઓનલાઈન અરજી ચેક કરી જીસીએસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની છે। આ તમામ વિગતો તમારી ભરાઈ જાય છે એના પછી જીકાસ પોર્ટલ ઉપર તમારે સબમિટ કરવાનું રહેશે। એના પછી વેરિફિકેશન રાઉન્ડ 1। હવે એવું નથી કે ભાઈ તમે લોકોએ અરજી સબમિટ કરી દીધી એટલે તમારું ફોર્મ ફાઇનલ ગણાશે, એવું નહીં। તમારે લોકોએ શું કરવાનું છે, 29/5/2025 થી 10/6/2025 એટલે કે 10 દિવસની અંદર શું કરવાનું છે, જીસીએસ પોર્ટલ ઉપર તમે જે ઓનલાઈન અરજી સબમિટ કરીને એ ઓનલાઈન અરજી તથા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે વેરિફિકેશન સેન્ટર ઉપર। તમે જીકાસની વેબસાઇટ ઉપર જશો તો એમાં તમને લોકોને આપેલું જ હશે કે કયા કયા તમારા હેલ્પ સેન્ટર છે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે તમારી ઓનલાઈન અરજી થઈ જાય પછી જે તમને નજીકનું સેન્ટર પડે ત્યાં તમારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ, પછી તમે જે ઓનલાઈન અરજી કરી છે એ, અને બધાની બે ઝેરોક્સ છે એ તમારે સાથે રાખવાની રહેશે। અને વેરિફિકેશન કરાવશો તો જ તમારું રાઉન્ડમાં નામ આવશે, બાકી નામ આવશે નહીં। પછી ટેકનિકલ પ્રોસેસ છે એ 4 દિવસ ચાલવાની છે, એટલે 11/6 થી 14/6 સુધી, પણ મેક્સિમમ આપણે 14/6ના રોજ તમારું પરિણામ આવી શકે છે। પછી પ્રવેશ રાઉન્ડ 1, તો ક્યારે આવશે તમારો પ્રવેશ રાઉન્ડ 1? 16/6 થી 18/6/2025 3 દિવસ દરમિયાન તમારે પહેલો રાઉન્ડ આવશે। એમાં તમારે શું કરવાનું છે, તમારે છે લોગિન કરવાનું છે અને સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની છે। તમે લોકો કોલેજ પસંદગી કરશો અને જેમાં તમને એડમિશન મળવાની શક્યતા છે તો તમારે કન્ફર્મ કરાવી લેવાનું। ક્લિયર થઈ ગયું? પહેલા રાઉન્ડમાં તમને જે કોલેજ મળી છે એમાં તમારે લેવું છે તો ઠીક છે, નથી લેવું તો કંઈ પ્રક્રિયા કરવાની નથી। બીજું શું કરવાનું છે, તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટીની કોલેજ, એમાં પ્રોગ્રામ અને એમાં મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપરથી ઓટીપીથી કન્ફર્મ કરવું। એટલે તમારે લોકોને ઓફર આવશે ને એ તમારે પહેલાં કન્ફર્મ કરવાનો થશે અને એના પછી તમારે લોકોએ શું કરવાનું થશે, તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને જે ફી ભરવાની હોય ને એ તમારે ફી ભરવાની છે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એના પછી ટેકનિકલ પ્રોસેસ પાછી કેટલા દિવસ ચાલશે તો કે 1 દિવસ ચાલશે અને સીધો બીજો રાઉન્ડ આવશે। જોજો એ લોકોએ 3 જ દિવસ આપ્યા છે તમારું એડમિશન કન્ફર્મ કરાવવા માટે, એટલે જેમ બને એમ તમારે પ્રક્રિયા છે એ ફટાફટ કરવાની રહેશે। તો 20/6 થી લઈને 21/6 સુધી તમારો બીજો રાઉન્ડ ચાલશે, એમાં એડમિશન મળી જાય છે તો પણ તમારે સેટ નોંધ, રિપોર્ટિંગ ને એ બધું કરવાનું રહેશે। એના પછી ત્રીજો રાઉન્ડ તમારે ક્યારે આવશે, 24/6 થી લઈને 25/6/2025 2 દિવસ જ ચાલશે। ધ્યાનમાં રાખજો, જો એ દિવસો ઘટાડી નાખ્યા છે, બે દિવસ જ આપ્યા છે અને પ્રવેશ રાઉન્ડ 4 27/6 થી 28/6 2 દિવસ, એટલે એમાં એડમિશન મળે તમારે ફી ભરીને કન્ફર્મ કરાવતા હોવાનું।
પછી કઈ તારીખે રજા છે? 1/6 રજા છે, 8/6 રજા છે, 15/6 રજા છે, 22/6 એ તો કે રવિવારની રજા છે, અને 7/6/2025ના રોજ છે એ જાહેર રજા છે. ક્લિયર થઈ ગયું? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જે વિદ્યાર્થીઓ તબક્કા 1માં ઓનલાઈન અરજી સબમિટ કરે છે, એટલે એ લોકોએ સબમિટ કરી દીધી પણ એ લોકો વેરીફાઈ નથી કરાવતા, હેલ્પ સેન્ટર ઉપર જતા નથી અથવા તો વેરીફાઈ કરાવવાની રહી જાય છે, તો એવા વિદ્યાર્થીઓને જ આગામી તબક્કામાં ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે. પરંતુ આ વિદ્યાર્થીઓને અરજી પ્રવેશ તબક્કા 2 કે ત્યારબાદના તબક્કામાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કેવા શું માંગે છે તમે સમજો. આ 28/6 છે, પછી તમારા લોકોનો શું થશે? તો કે 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો આ રાઉન્ડનો તમારા લોકોનો બીજો તબક્કો ચાલુ થશે. ક્લિયર થઈ ગયું? માની લો તમે વેરીફાઈ કરાવતા નથી ને અરજી, તો તમારા 5મા રાઉન્ડમાં વારો આવશે, 6ઠ્ઠા, 7મા કે 8મા રાઉન્ડમાં તમે એલિજિબલ કહેવાશો. પછી તમને બીજા, ત્રીજા, ચોથા રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં નહીં આવે. ક્લિયર થઈ ગયું? એટલે આ પ્રમાણેનું જે પીજી માટેનું આખું શેડ્યુલ છે એ તમારે આવી ગયું છે. એટલે વ્યવસ્થિત રીતે તમે લોકો છે સમયપત્રક જુઓ. હવે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમારે ફોર્મ ભરવું ને ઘરે બેઠા એનું સંપૂર્ણ વિડીયો છે એ બનાવવાનો છું. સંપૂર્ણ પ્રક્રિયા આખી કઈ રીતે થવાની છે એનું પણ માર્ગદર્શન આપવાનું છું. અને જીકાસમાં પીજી એડમિશન માટેનું પણ અમારું એક અલગ વોટ્સએપ ગ્રુપ છે. એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.